જો તમારું એકાઉન્ટ બેંક ઓફ બરોડામાં છે તો આ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા, કારણ કે તમારું આધાર કાર્ડ, લોન દસ્તાવેજો અને નેટ બેન્કિંગની વિગતો જેવી સંવેદનશીલ માહિતી ડાર્ક વેબ ઉપર અપલોડ થઈ ગઈ છે. તો આવું હું નથી કહી રહ્યો, આ માહિતી બેંક ઓફ બરોડાએ ખુદ કન્ફર્મ કરી છે. રિપોર્ટ અનુસાર XXX નામના સાયબર હેકિંગ ગ્રુપે બેંક ઓફ બરોડાનો લગભગ 1 TB જેટલો ડેટા ડાર્ક વેબ ઉપર લીક કર્યાનો દાવો કર્યો છે. તો આ લીક થયેલા ડેટામાં ગ્રાહકોના નામ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, સેવિંગ અને પર્સનલ એકાઉન્ટની વિગતો, લોન સંબંધિત રેકોર્ડ્સ, નેટ બેન્કિંગ યુઝર ડેટા, NRI એકાઉન્ટની માહિતી, કોર્પોરેટ એકાઉન્ટ્સ અને બેંકના કેટલાક ઇન્ટરનલ ઓડિટ રિપોર્ટ પણ સામેલ છે. તો આ બધા ડેટા લીક કઈ રીતે થયા? બેંક ઓફ બરોડાના જણાવ્યા મુજબ તેમના એક કર્મચારીનું ઈમેલ એકાઉન્ટ હેક થયું હતું. તો હવે સૌથી મોટો પ્રશ્ન, બેંક શું કહી રહી છે? બેંક ઓફ બરોડાનું કહેવું છે કે બેંકની કોર બેન્કિંગ સિસ્ટમ સુરક્ષિત છે, તેથી ગ્રાહકોને ગભરાવાની જરૂર નથી. પણ બીજી તરફ ફોરેન્સિક તપાસ હજી ચાલુ છે અને અત્યાર સુધી કેટલા ગ્રાહકો આ ઘટનાથી પ્રભાવિત થયા છે તેની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. તો આ ઘટના સાચી હોય તો ગ્રાહકોએ સાવચેત રહેવું જોઈએ. જાણે આ લિંક પર ક્લિક ના કરવું, કોઈને પણ OTP અથવા નેટ બેન્કિંગ પાસવર્ડ આપવો નહીં. તમારા બેંક એકાઉન્ટ પર નજર રાખો, કોઈ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન દેખાય તો બેંકને તરત જ જાણ કરો. તો આ ઘટના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવો. અને જો તમારા કોઈ મિત્ર કે પરિવારજનોનું એકાઉન્ટ બેંક ઓફ બરોડામાં હોય તો આ વિડીયો હાલ જ તેમને શેર કરો, તેથી તેઓ પણ સાવચેત રહે.